બોટાદ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે ગડ્ડાના મોટા સખપરથી ગાળા ગામ વચ્ચે જવાના રસ્તા ઉપર ઇંગ્લિશ દારૂ ભરેલી સ્વિફ્ટ કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો। બોટાદ એલસીબીએ મળેલી બાતમીને પગલે મોટા સખપરથી ગાળા ગામ વચ્ચે રાજસ્થાની શખ્સ શ્રવણ બાબુલાલ ભાદુને 306 દારૂની બોટલો સાથે ઝડપી કુલ ₹2,94,800નો મુદ્દામાલ કબજે લીધો હતો। જ્યારે પૂછતા છમા પોલીસને રાજસ્થાનના પ્રવીણ સિદ્ધરામ ભાડુએ ગડ્ડાના ગાળા ગામના આલકુભાઈ ગોવાળિયાએ દારૂ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું। જો કે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી। કોણ હા ઓકે તમે બે ઓછા એવું કરશો એક જ વાર બે કરશો તમે નહીં છો બે વાર